તટ્ટાર, ગરદન ઉપરની તરફ, હથેળી ખુલ્લી, ગોઠણ ઉપર. થોડા ધીમે ધીમે ઊંડા શ્વાસ લઈએ. એકદમ ધીમેથી ઊંડા શ્વાસની પ્રક્રિયા શરૂ રાખીએ. ધીમે ધીમે શ્વાસને છોડવાનો છે. છોડતા રહીએ, છોડતા રહીએ, છોડતા રહીએ. ફરી ઊંડો શ્વાસ લઈએ. એકદમ ધીમે 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 શ્વાસને છોડવાનો પ્રયત્ન કરીએ. ફરી એક વખત ઊંડો શ્વાસ. શ્વાસને રોકી રાખીએ. ધીમે ધીમે છોડવાનો પ્રયત્ન કરો. છોડતા રહેજો, છોડતા રહેજો, છોડતા રહેજો, છોડતા રહેજો. ફરી એક ઊંડો શ્વાસ લઈએ. શ્વાસને રોકી રાખીએ. એકદમ ધીમેથી શ્વાસને છોડવાનો છે. ધીમેથી શ્વાસને છોડો. મનને સ્થિર કરીએ. શરીરનો બધો જ ભાર નીચે ઉતારીએ. એકદમ હળવા થઈ જઈએ. બાળક, ફરી એક વખત આપણા બાળકને જોઈએ. આપણે તેના મોઢા ઉપરની સ્માઇલ, એની જેવી સ્માઇલ છે એવી જ સ્માઇલ આપણા મુખ ઉપર આવે. એ જેવું હશે છે એવું તમારે હસવાનું છે. એની રમતો, એનું જમવાનું, એના કપડાં પહેરવાના, એની અંદર એના નખરા, હવે અરીસાની સામે ઊભા અને છતાં તમને અરીસામાં તમારું ચિત્ર નહીં પણ તમારા બાળકનું ચિત્ર દેખાય એવું મનોમંથન કરીએ, એવું યાદ કરીએ. થોડા ઊંડા ઉતરીએ. એક ઘટાદાર વટવૃક્ષ અને એ વૃક્ષના બાજુની અંદર એક સરસ મજાનો લીલુંછમ એક ઘાસ, નાના નાના છોડ, રંગબેરંગી પુષ્પો, ફૂલો, પાંદડાઓ, કેટલું સુંદર ચિત્ર એ આપણને દેખાય છે. અલગ અલગ પ્રકારના ત્યાં પતંગિયા ઉડી રહ્યા છે.
કેટલું સુંદર ચિત્ર એ તમારી સામે આવે છે. એની જ બાજુમાંથી એક સરસ મજાનું નદીનું ઝરણું અરે વાહ, એ નદી કિનારે તો હાથી, ઘોડા, કેટલું સુંદર ચિત્ર. અરે એક દૂરથી એક હાથી આવે છે, જેના પગમાં ઝાંઝર છે અને ઉપર કોઈ બેઠેલું મને દેખાય છે. એ તો મારું બાળક છે. હા, હાથીની અંબાડી ઉપર બેસીને એ મારું બાળક આવી રહ્યું છે. ઘોડે સવારીઓ થઈ રહી છે. નદીના તટ પરથી મારું બાળક આવે છે. સુંદર મજાનું વટવૃક્ષ છે, એમની નીચે નાના નાના છોડ, રંગબેરંગી પુષ્પો, વહેતી નદી, નદીના કિનારા ઉપર હાથી, ઘોડા, અને એ બધાની વચ્ચે મારું બાળક. અરે વાહ, કેટલું સુંદર ચિત્ર એ મને દેખાઈ રહ્યું છે. ધીમેથી હાથી ઉપરથી મારા બાળકને હું નીચે ઉતારું, નદીના તટ ઉપર લઈ જઈ અને એને સ્નાન કરાવું. એ ત્યાં છપછપિયા કરે, રમતો રમે, માટી, કંકર, પથ્થર એ પાણીમાં નાખે અને હું એને ઊભી ઊભી જોઉં. વાહ. અને તમારો પહેરવેશ પણ કેટલો સુંદર એ દેખાઈ રહ્યો છે. અને તમને એમ થાય છે હવે હું મારા બાળકને પિતાંબર પહેરાવું, માથે મુગટ આપવું, દીકરી હોય તો ચોલી પહેરાવું, કાનમાં કુંડળ, નાકમાં નથડી, પગમાં ઝાંઝર, હાથમાં ચૂડલો. કેટલું વાલું મારું બાળક મને દેખાય છે. અને હવે કેટલો સુંદર તૈયાર થયો છે, તો થોડો એને વાલ કરી લઉં, પ્રેમ કરી લઉં. એક માતા પોતાના બાળકને વહાલ કરે છે, પોતાના બાળકને પ્રેમ કરે છે. ગરમા ગરમ શીરો લઈને તમે ગયા છો અને તમે એને જમાડો છો. એ પોતાના હાથ વડે તમે એને જમાડો છો. એની જીભ, એના હોઠ એ તમારા હાથને સ્પર્શ કરી રહ્યા છે. કેટલો પ્રેમ, કેટલો આનંદ, કેટલી ખુશી. અને અલાર્મ વાગ્યો. સ્કૂલનો ટાઈમ થયો.
દફતર લીધું, તૈયાર કર્યા, રૂટીન મમ્મી બની ગયા. ઝટપટ ઝટપટ ચાલ, તને લઈને જાઉં શાળાએ. કામનો બોજો, ઘરની ચિંતા, કચરા પોતા, કપડા, વાસણ, જો તમારા ઘરમાં કેટલું કામ પડેલું છે. અને એક બાજુ તમારો ઓલો હાથીથી ઉતરેલો છોકરો તમારા હાથમાં છે સ્કૂલના દફતર સાથે. મહેલમાંથી જેલમાં લઈ જતા હોય એવું દ્રશ્ય તમને કદાચ દેખાઈ આવે. ચાલો જાણીએ આ કેડીમાં, આ માર્ગમાં, આ વિષયમાં હું મારા બાળક માટે સાચો પથદર્શક છું. મારે પથદર્શક બનવા માટે શું કરવું જોઈએ? ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. મનને સ્થિર કરીને ઊંડો શ્વાસ લઈએ. 3 વખત આપણે ઓમનાદ કરીએ, બ્રહ્મનાદ કરીએ. ઊંડો શ્વાસ. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર ફક્ત હળવેથી આપણે પોતાની આંખને ખોલીશું. જય સ્વામિનારાયણ. કેટલાના છોકરા જે આથી ઉપર બેઠા છે. મને કોઈ વર્ણન કરશે એ ચિત્ર તમે જેણે જોયું હોય આમ થોડું 1-2 લીટીમાં કેવો ભાવ થતો હતો? એ ભાવ મારે ખાલી જોઈએ છે, કારણ કે એ તો આખું કાલ્પનિક ચિત્ર તમારી સામે એવું ઊભું થયું હોય કે વૃક્ષ હોય ને સરસ મજાના છોડ દેખાણ હતું કે આવું કઈ નહોતું દેખાણ? કદાચ મેમાં સૂર્ય બોલ્યો નતો, પણ આમાં કોઈને સૂર્ય આવ્યા હતા નદીની આજુબાજુમાં સૂર્યદેવ ક્યાંય દેખાતા હોય, માથા ઉમતા હોય ને એવું કઈ? કેમ અંધારું હતું બધું? અજવાળું હતું. એટલે આમ હું બધું બોલતો ન હોય, પણ તમારી આભાઓ એ હોય કાલ્પનિક બધા બનાવતા જતા હોય કે કોઈના માટે સૂર્ય ઉગતો હોય, કોઈના માટે આથમતો હોય, ક્યાંક વચ્ચે હોય, એવું પણ બની શકે. મેં તો હાથી ઘોડા કીધા, કોકને તો બીચ યાદ આવી ગયો, એવું પણ બને આમાં. તો એમાં કાલ્પનિક દુનિયા હતી. એટલે કોઈ કહેશે પોતાનો ભાવ, કોઈ વર્ણન કરશે 1-2 લીટીની અંદર? બોલવામાં લીટી નક્કી ન હોય, આટલી હોય ને આટલી હોય, એમ લખવામાં લીટી ફિક્સ હોય, એમ કે હમણાં 1 વેદમાં પૂરી થઈ જશે. કોણ કહેશે? શ્રેષ્ઠ માતા કહેશે, યશોદા માતા. હા, બોલો. દિવ્યમ જયારે નાનો હતો ને ત્યારે એના વાળ આમ ઘનશ્યામ મહારાજ જેવા જ હતા. એના ફોટા પણ છે એવા મારી પાસે.
એટલે મને એવું દેખાણું એમ કે નાનકડા ઘનશ્યામ અને ગાથી ઉપર આમ કે સોનામડી હાથી શણગાર્યો ને ગજે બેઠા ગિરધારી, એ કીર્તન યાદ આવ્યું અને દિવ્યમાં આવતો હોય અને સામે હું ઊભી હોય અને એવી રીતે. તાલીથી બતાવો. ખૂબ સરસ, ખૂબ સરસ. સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગિરધારી છે. ખૂબ સરસ. હું કાનોડો હતો, નાનો હતો ત્યારે ગલગોટો માથે આમ મુગટ કર્યો હતો. મારી મમ્મી મને દોરીએ બાંધી દેતા દરવાજે ભાગી જતો એટલે હોઈ શકે એમાં. હવે બોલો જો બધા માતાઓને પણ પાછો ખરેખર એ સમયે જે ભાવ થયો એ બોલવાનો છે. કોઈની દીકરી હશે, સોળે શણગાર કરીને તમે એમને નીચે ઉતારી હોય, કાનમાં કુંડળ, નાકમાં નથ, પગમાં ઝાંઝર, હાથમાં કડલા, કેટલી સરસ મજાની રાધા જેવી દીકરી દેખાતી હોય આપણી. કોણ કહે છે બીજું? તમને ખબર છે આવું વર્ણન આજે કેમ કરાવ્યું? તમને રડાવ્યા નહીં આજે મેં તો અંતરદ્રષ્ટિમાં. પેલા છે ને મોબાઈલ કમ્પલસરી એક વખત કાઢીને આપણે બંધ કરી દો ને, જો ભૂલથી ચાલુ રહી ગયો હોય તો. તમને 1.5 કલાક છે ને તમારી દુનિયામાંથી મુક્તિ મળે છે, એનો આનંદ લેવો જોઈએ તમારે. કે આમ બધું આમ મૂકીને આપણે અહીંયા આવીએ છીએ ને, બહુ મોટી વાત છે આપણા માટે. કોઈ કહેશે મને આવું આજે આપણે કેમ કર્યું? આમ આજના વિષયને નાને શું લાગે વળગે? કોઈને આમ એવું પ્રેરણા થાય છે અંદરથી? બોલો. આજનો વિષય અને આ આપણે જે અંતરદ્રષ્ટિ કરી, કાલ્પનિક દુનિયા બનાવી, અને કેમ શું લાગે વળગે એમ? એવું કઈ તમને મગજમાં આવે છે એવું કઈ? ચાલો આપણે થોડાક ફ્રી કરી દઈએ. બાર બોર્ડ કોણ વાંચીને આવ્યું છે? હા બોલો. સાચો માર્ગ એ જ આપણો પથ દર્શક છે. થોડું. નહીં, માર્ગમાં સ્થિરતા એ જ જે પોતાના માર્ગમાં સ્થિર હોય એ સાચો પથ. જે પોતાના માર્ગમાં સ્થિર હોય એ સાચો. જો એમને તો છે ને ટ્રાવેલ્સ નો બિઝનેસ છે બહુ મોટો. એટલે હું તો એમ કહું કે મારે અહીંથી બહાર જવું હોય, ભારત કે ભારતની બહાર, તો હું એમના હસબન્ડને તરત ફોન કરું. બે બેસ્ટ ફ્રેન્ડ છીએ. એટલે હું એમ કહું કે બહાર જવા માટે માર્ગદર્શન હું કોની પાસેથી લઉં? એમના હસબન્ડ પાસેથી. તો જેમને જે વિષયમાં નિપુણતા હોય, અહીંયા શું સાબિત થાય છે? જેમને જે વિષયની અંદર શું હોય, નિપુણતા હોય, એમની પાસે તમે જ્યારે માર્ગદર્શન લેવા જાઓ તો એ શું બની જાય આપણા માટેના? પથદર્શક. માર્ગદર્શન અને પથદર્શક વિષય બહુ અલગ છે, પણ એમાં મેં એક શબ્દ ઉમેર્યો છે જેને નિપુણતા શબ્દ વપરાયો. શું શબ્દ વપરાયો છે? નિપુણતા. તમને એમ કહીએ કે તમે આધ્યાત્મિક માર્ગની અંદર હોય, કોઈ બીજે ત્રીજી જગ્યા ઉપર હોય, ઘરની અંદર તમને તકલીફ પડી હોય, અરે આપણે હાર્દિકભાઈ આજે બપોર પછી આવશે, એમના નિર્વાહ કરીને મારે દીકરી ભણે છે અને એ પણ અમે બધા મિત્રો જ છીએ બહુ સારા એવા. તો એમના વાઈફને કાલે એટલે તાત્કાલિક એડમિટ કરવા પડ્યા. એમ બીમાર હતા, એકદમ બીમાર પડી ગયા. કાલનો જ પ્રસંગ છે, મને અત્યારે લાઈવ યાદ આવ્યો. તો હું એમના ઘરે ગયા, અમે હું જગદીશ સર ને બધા ખબર અંતર પૂછવા માટે ને બધું. એટલે હું તો થોડીક રમત કરું એટલે મેં કીધું કે એમ બીજું આયોજન નથી ને, એમ સાજુ થવાનું છે ને, એ બધું ચાલતું હતું. પછી મેં એક દેશી ઉપચાર ત્યાં બનાવ્યો ને એ બધા અમે પીતા હતા. પછી મેં કીધું મેં એવું લાગે તો થોડુંક આ કરજો. અને પછી મેં કીધું એવું બહુ લાગે તો આમાં આવી રીતે આમ તમે કન્વર્ટ થજો. મન કે મારે કાંઈ જ કરવું નથી એમ. એટલે મેં કીધું કેમ? મન કે ડોક્ટર પંકજભાઈ છે ને મારા માટે ભગવાન સાબિત થયા. શું બોલ્યા એ? આ સેમ શબ્દ ને કે ડોક્ટર પંકજભાઈ મારા માટે શું સાબિત થયા? ભગવાન. એટલે મેં ખાલી એટલું જ પૂછ્યું, મેં કેમ? મન કે કાલની હાલત તમારા ભાઈને તમે પૂછી લેજો. એટલે મેં પછી આખું તારણ કર્યું. એટલે કારણ કે ઓલરેડી મને ફોનમાં વાત થઈ એટલે ખબર પડી ગઈ હતી કે એમને જે ટેમ્પરેચર હતું ને એનું જે બોડી એકદમ વીક પડી ગયું હતું ને ઇન્સ્ટન્ટ રાતે એને એડમિટ કરવા પડ્યા. એટલે એનો મતલબ એવો છે કે એની કન્ડિશન કેવી હોય? ત્યાં ક્રિટિકલ હોય. 24 કલાક નથી થયા ત્યાં પોતાના બેડમાંથી આમ ઊભા થઈને અમારી સાથે કાલ બેઠા હતા, વાતો કરતા હતા ને એવું બધું હતું. તો એનો મતલબ જે 24 કલાકમાં ઊભા થઈ જાય ને ઊભા કરનાર વ્યક્તિ એને કઈ સ્તર ઉપર એને મૂકી દીધા? જેમની પાસે જે વિષયની અંદર નિપુણતા હોય એ માર્ગદર્શનની સાથે સાથે શું બની જાય છે? પથદર્શક. માર્ગદર્શનમાં અને પથદર્શકનો તફાવત શું છે હું તમને સમજાવી દઉં.
તમને કેવું ને એ માર્ગદર્શન છે, પણ તમારી સાથે ચાલવું ને એ શું થયું? તમને ખાલી વાત કરવી, આપણે બાજુમાં બેઠા હોય ને રસોડામાં હોય ને ક્યાંક તમારી ઓલી ગેલેરીમાં તમે વાતો કરતા હોય, ક્યાંક ઓટલે બેઠા હોય, શાક લેવા ગયા હોય, રસ્તામાં ભેગા થયા હોય, એ સાહજિક કંઈક વાત થઈ હોય તો એ વાતો થઈ, પછી વાતમાં સલાહ આવે તો એ તમને સૂચન કહેવાય, સલાહ કહેવાય. પછી તમને કંઈક રસ્તો બતાવે કે આમ નહીં આવી છે ને આવું મેં આમ કર્યું હતું, તું આમ કરજે ને તો એમ થશે, તો એ માર્ગદર્શન થયું કે ભાઈ એમણે એવું કર્યું હતું ને તમને એવી સલાહ સૂચન આપે છે, એવું માર્ગદર્શન થયું. પણ હું તારી સાથે રહીશ ને એ આપણા માટે શું થઈ જાય? અમારા એક બીજા મિત્રનો મને પ્રસંગ અત્યારે યાદ આવે છે, નામ સાથે કહું તો મને કોઈ ચિંતા નથી. અમારે બહુ નજીકના મિત્ર છે ને આ બધું જે તમે બેઠા છો ને કાર્પેટ ને વોલપેપર ને એમનો બિઝનેસ છે એમને પોતાને. અને થોડાક સમય પહેલા હમણાં સીમાડા પાસે જે બસ અકસ્માત થયો એમની અંદર એમનું પોતાનું બાળક ને એમના વાઈફ ને બધા હતા અને ઘણા બધા ગંભીર પરિસ્થિતિમાં હતા. પણ આ બાળક તો બહુ નાનું, એમ હજુ 9-10 વર્ષની એમની ઉંમર. એટલે સખત એવી પછડાટ લાગી ઉપરના બીજા પેલામાં હતા બીજી સીટિંગ ઉપર, એટલે સીધો નીચે પછડાયો ને એવી રીતે. તો એની બહુ ગંભીર હાલત હતી, એટલે આટલી નાની ઉંમરે કરોડો જો એની ફેલ થઈ ગઈ. એટલે ડોક્ટરે એને કહી દીધું પરમેનન્ટ હવે બેડ રેસ્ટ, લાઈફ ટાઈમ. શું આપી દીધું સ્ટેટમેન્ટ કે હવે 9 વર્ષનું બાળક 90 વર્ષ સુધીની ઉંમર કાઢવાની બેડ ઉપર, તો શું હાલત થાય. એટલે એમના એક બહુ નજીકના મિત્ર, આમ બેસ્ટ ફ્રેન્ડ, નાનેથી લઈને મોટા થયેલા, એ ડોક્ટર અને બહુ મોટા ડોક્ટર. એમની સુરતની અંદર 2-4 હોસ્પિટલો ચાલે. તો 24 કલાકની અંદર કરોડરજ્જુનું એને ઓપરેશન કરાવી દીધું. ક્યાંથી મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદથી પર્સનલ ફ્લાઇટ કરાવી અને ડોક્ટરોને હાયર કરીને બધું જબરદસ્ત રીતે એમણે આયોજન કર્યું. અને ડોક્ટર અમારી હાજરીમાં હતા ને એવું બોલ્યા કે આ બાળક તારું નથી, આ બાળક મારું છે. હવે જ્યાં સુધી ઊભો ન થાય ત્યાં સુધીની જવાબદારી કોની છે? એ આપણા માટે શું બની ગયા કાયમ માટેના? સમજાણું તમને? પણ તમે કામ કરો ને, તમને બહુ પથરીનો દુખાવો થાય છે ને, જો ઓલા બહુ ડોક્ટર સારા, તમે જઈ આવો, જાઓ ત્યાં, એ આપણા માટે શું બની ગયા? સમજાઈ ગયું તમને? હવે તમે રિયલાઇઝ કરો, તમે તમારા બાળકની સાથે છો. શું છો તમે? લાગે છે એવું અત્યારે જે જીવો છે એ પ્રમાણે? જો કે હવે 2 વિષયો લીધા, આટલા સેશન ભર્યા પછી થોડુંક લાગતું હોય એમાં મારે ગર્વ લેવો જોઈએ. પણ સમજાઈ જાવે તમે? ખાલી સલાહ, જો હમણાં છેલ્લા 3-4 દિવસના બોર્ડ તમે વાંચજો, 3-4 દિવસના જે બોર્ડ આવે છે ને એમાં બહુ નજીકની, કે ખાલી ટકોર કરવાની જરૂરિયાત નથી. આમ તમે એને કહી દીધું, સૂચન આપી દીધી, વાત કરી દીધી, એવું નથી કરવાનું. અઈ આ ઓ એવા શબ્દોથી સંબોધિત નથી બાળકને ધુતકારી દેવાનો કે કહી દેવાનું, એવું નથી કરવાનું. પણ સાચા પથદર્શક શું છે? ઈ દાળ ધોળે છે ને તો તમે બાજુ ઊભા રહો, ભલે ધોળ. સમજાય? હવે સમજાણું ક્યાં લઈ જવા માંગુ છું. પણ એનાથી આપણે શું કરીએ છીએ? ઈ દાળે લઈ લઈએ ને ઓલાને લઈ લઈને બાવડું ચાલીને કે આમ બોલો ફૂટબોલ રમાડતા હોય ને એમ આમ એક હાથે આમ માતાની અંદર બધી શક્તિ આવી જાય, સીધા બેડ ઉપર મૂકીએ ને ખૂણામાં નાખી દઈએ. સમજાણું તમને? મેં ગયા વખતે કીધું હતું બાળકની આદત બહુ અમુક સમય એને ન ખબર હોય તો એ પેશાબ કરે પછી એમાં છપછપિયાઈ કરતો હોય બાળક. પણ આપણે તરત શું કરીએ? એ ઓલો આમ લીસોટો થાય ને હાથેનો આમ લીસોટો થાય તાવથી ખેંચીએ ઓલા બિચારાને. એમ પથદર્શકનું મતલબ શું છે? એ જ્યાં છે ને ત્યાં એની, બોલો ફરીથી, જ્યાં છે ત્યાં એની, આ પથદર્શકનું કામ. એટલે હવે તમારે આજથી આમ સતત ક્લિક ઘરમાં કરવાનું. હું મારા બાળક માટે પથદર્શક છો કે માર્ગદર્શક? જો માર્ગદર્શક તમે હો તો બરોબર છે, તમે સૂચન આપ્યા જ રાખો, કીધા જ રાખો, કહેવાનું જ છે, બોલવાનું જ છે. જેમ તમારે સાંભળીને કાન ખોટા થઈ ગયા છે ને, એમ એક સમય એના પણ ખોટા થઈ જશે. પણ સાચી વાત તો એ છે, સાચી પોઝિશન તો એ છે કે જ્યાં છે, જેમ છે, જેવી રીતે છે, જે પોઝિશનની અંદર છે, એ જે કરે છે ત્યાં તમે તમારા દ્રષ્ટા ભાવ એટલે સ્થિરતા. શું કહેવાય? બાર બોર્ડમાં લખ્યું છે ને કે જે પોતાના માર્ગની અંદર, પોતાના પથની અંદર સ્થિર રહી શકે એ જ સાચો. હવે જો એ સાચો પથદર્શક થયો એટલે તમે દ્રષ્ટા ભાવ એટલે જેવું છે ને એવું એને સ્વીકારવું, જોઈ લેવું, એની સાથે રહેવું, એને દ્રષ્ટા ભાવ કહેવાય. તો કેટલું સહજ થઈ જાય. હવે તમે જોજો, મેં તમને અંતરદ્રષ્ટિમાં કરાવ્યું ને કે એક સરસ મજાની સોના કહેવાય એક હાથી ઉપર તમારું બાળક આવે છે, ત્યાં ઘોડાઓ છે ને ઘટાદાર વટવૃક્ષ છે, નાના છોડ છે, ફૂલ છે, નદીનું ઝરણું છે,
અને અલાર્મ વાગે જાગી જાઓ, તમે રિયલમાં તો ત્યાં નથી જ કોઈ એમ, અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું, આ થયું, તે થયું, પેલું થયું, આવી રીતે થયું, તો એ શું થાય આપણા માટે? કેવી આમ સિચ્યુએશન થઈ ગઈ? એમાં માર્ગદર્શન વાળી કઈ સિચ્યુએશન છે, પથદર્શક વાળી? ઓલામાં તમે શું હતા? પથદર્શક હતા, એક સરસ મજાના માહોલની અંદર. મેં તમને એમ પણ કીધું કે તમે ગરમા ગરમ શીરો તમારા બાળકને હાથેથી જમાડતા હોય, એના હોઠ, એની જીભ તમારી આંગળીને અડતી હોય. કેટલો મેં જોયું છે, બોળ ચોથ હોય ને ત્યારે ગાયોને તમે પૂજન કરો ને, તેથી ઓલે મોઢામાં આમ દેશે, આંગળા ચટાવડાવશે, જાવ રોજ. નથી થતું આપણાથી. થાય ગાય પાસે નથી થતું આપણાથી. તો એ માર્ગદર્શનની પ્રક્રિયા છે. બધું તમે જે કઈ તહેવારો ઉજવો છો એ બધી માર્ગદર્શનની પ્રક્રિયા છે. પથદર્શક તો એ છે કે તમારી એની સાથે ને સાથે તમે રાખો. સાથે મેં આ ગર્વની બાબત છે, મને દીકરીનું નામ નથી આવડતું. હું જે ગઈકાલે રાત્રે એક ફંક્શનની અંદર હતો, યંગ એમ અનમેરિડ છોકરી, જેમની ઉંમર વધીને 18, 19, 20 વર્ષની આસપાસ હશે, એના હાથની અંદર આટલા મોટા ફંક્શનની અંદર લાલાજી હતા, ઠાકોરજી. એટલે આટલા પાર્ટીમાં કોઈનું ધ્યાન પડે કે ન પડે, પણ મારું ધ્યાન પડ્યું એટલે હું દોડીને ત્યાં ગયો. કારણ કે આવા ફંક્શનની અંદર કોઈ ભગવાન લઈને આવે એવું તો મને બહુ આશ્ચર્ય લાગે. અને ભેગા હતા કાંખમાં તેડેલા. એટલે મેં પૂછ્યું, ભગવાન કેમ સાથે? તો મને કે આજે મારે સુવડાવવાનું મોડું થશે, તો એ એકલા શું કરશે? એટલે મેં કીધું કેમ એકલા શું કરશે એટલે શું? તો કે એને પછી કઈ જાગી જાય તો એમ, અને મારું હૃદય આખું પીગળી ગયું એની વાત ઉપર એમ. એટલે હું તો પછી મારી એ ફંક્શન તો મેં છોડીને હું એમની સાથે થોડી વાર માટે સત્સંગ કરવા માટે બેસી ગયો. એટલે મેં તું શું કરો? તો કે હું જ્યાં જાઉં, જેમ હોય, જે સ્થિતિમાં હું મારી સાથે જ રાખું. હું શું ત્યારે એને શું ઉડાવવું કેમ, એટલે એની સાથે ને સાથે રહું. એટલે મને આજનો વિષય મને બહુ યાદ આવતો હતો. પણ આખા ફંક્શન પછી અમે રાત્રે 2 વાગે બધા નીકળ્યા ને, ત્યારે બહુ આશ્ચર્યની વાત થઈ. એટલે મેં એમ કીધું, મેં તો આ ઠાકોર, એટલે આપણે કેવું છે, આપણે જન્માષ્ટમી ઉત્સવ થાય ને ત્યારે આવા જે ભક્તિભાવ વાળા વ્યક્તિ હોય ને એનો સંપર્ક કરીએ. ગયા વખતે પણ અમે કુંજ કિશોરીની બધા લાવ્યા હતા, અહીંયા એવા ઠાકોરજી બધા લાવ્યા. તો એવા ઠાકોરજીને અમે પ્રેરણાથી બધા લાવીએ. તો મને એમ થયું કે આ દીકરીને ત્યારે બોલાવશું, એમને વધામણા કરશું આપણે એમ. તો એમની પાસે ગયો પાછો 2 વાગે એમ, જ્યારે નીકળતા હતા ને ત્યારે. એટલે મેં કીધું મને તમારો સંપર્ક કરવો હોય તો મને કે હું નથી યુઝ કરતી. એટલે મેં કીધું શું? કે ફોન. એટલે મેં કીધું તો કઈ સોશિયલ મીડિયામાં? મને કે ના, મેં આજ સુધી ક્યારે ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ મેં નથી જોયું, કે હું નથી વાપરતો. તો મને એના માતા પિતા પ્રત્યે, પછી મેં એના મમ્મી વિશે પૂછી લીધું. મને કે મારા મમ્મી ઠાકોરજીની સેવામાં આખો દિવસ તલ્લીન હોય અને એના ગુણો અમારી અંદર આવે. આ શું બન્યા આપણા માટે સાચા? હું દીકરીને શોધતા લઈ આવીશ ફરી પાછો, કારણ કે જેમણે ઇન્વિટેશન આપ્યું છે એમને તો ખબર જ હશે. પણ સમજાય તમને? 20 વર્ષની અત્યારની છોકરીઓ, અને એ આટલી સરસ મજાના આયોજનની અંદર એ ઠાકોરજી લઈને આવે અને ઠાકોરજીની આટલી સેવા કરે, અને એનો ભાવ તો જુઓ કે રાત્રે જાગી જાય તો એ લાલાને કોણ પાછો સુવડાવે? તો આટલો સરસ ભાવ. એટલે મને એમ થયું કે લાલા માટે પોતે પથદર્શક છે ને એના માતા પિતા એમના માટે સાચા પથદર્શક બની ગયા. વાત અહીંયા એ છે, પથદર્શકમાં સ્થિરતા ખૂબ જરૂરી છે. જો સ્થિરતા નથી ને તમારી, તો તમે પથદર્શકમાં ડગી જશો. એટલે તમારા વિચારો પ્રમાણે, તમારા આવરણ પ્રમાણે, તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે ડગતા જશો. પછી શું થશે? તમને તમારું બાળક છે ને એ ક્રિયા કરતું જ ખાલી દેખાય. મેં તમને એક વિષય પહેલા સેશનની અંદર કીધું હતું કે અત્યારના માતા પિતામાં બાળક વચ્ચે ઘણો બધો ગેપ પડી ગયો છે. પછી આપણે એક વિષય એવું પણ લીધું જેમાં તમને તમારા માતા પિતા સાથે આપણે સરખાવ્યા હતા. એટલે તમે જુઓ, એ ગેપ પડે છે ને, માર્ગદર્શનના કારણે ગેપ પડે છે. પથદર્શક હોય, પિતા તુલ્ય હોય આપણે, બરોબર છે, મિત્રતાના ભાવથી હોય, તો એમાં ગેપ ક્યારે પડતો નથી. પછી તમે અંદર એન્ટર થયા એટલે એક સરસ મજાનું મોટું બોર્ડ મૂક્યું છે. એમાં 2 પગલી છે, એક હાથ પકડેલો છે, એની બાજુમાં 4 શબ્દો લખેલા છે. એ શું લખ્યા છે? જે કોઈને યાદ હોય. એમાં એવું વાક્ય લખ્યું છે, પદ, પછી લખ્યા છે સહજ, સરળ, સ્થિર અને ચોખ્ખો. ચોખ્ખો મારા ખ્યાલથી પેલું લખેલ છે. પદ કેવો હોય? ચોખ્ખો હોય, સહજ હોય, સરળ હોય અને હવે કોઈને એમ થાય કે સર રસ્તો તો ચોખ્ખો ન હોય, પણ ચોખ્ખો જ હોય. રસ્તો આવરણથી, માનો કે ધૂળ, કંકર, પથ્થર, પાંદડાઓ, પછી પાણી, વરસાદ આવે તો ભીંજાવું, એ તો બધું આવરણથી થઈ રહ્યું છે. બાકી માર્ગ તો કેવો હોય? ચોખ્ખો. કારણ કે હું તમને અત્યારે 2 માર્ગની વાત કરી છે. આપણે પૃથ્વી લોક ઉપર રહી છે એટલે પૃથ્વીના રસ્તાની વાત કરી. કોઈ એમ કે સ્વર્ગમાં જવું તો સ્વર્ગના રસ્તાનું કલ્પના કરવાની કે તમને કેવો દેખાય?
આપણે એમ કે અક્ષરધામનો રસ્તો જોવો તો કેવો દેખાય, એમાં એ સરસ મજાનું ફૂલ હોય ને નીચે કાર્પેટો પાથરેલી હોય ને, દેખાય ને, આવો જ દેખાય ને. એ રસ્તો જ છે ને, માર્ગ જ છે ને આપણા માટે. સમજાય તમને? તો માર્ગ હંમેશા કેવો હોય? ચોખ્ખો હોય, સહજ હોય. એ ગૂંચવાયેલો માર્ગ ન હોય. પથ ક્યારેય ગૂંચવાયેલો હોતો નથી. પછી સરળ હોય માર્ગ. પથ કેવો હોય? ચોખ્ખો હોય. બોલો મારી સાથે, ચોખ્ખો, સહજ, સરળ અને સ્થિર. હવે સહજ અને સરળ કેવી રીતે? દાખલા તરીકે બાળક, આપણે યાદ કર્યું હતું પહેલા સેશન ની અંદર કે બાળક જન્મે ત્યારે તમે એના ઉપર બહુ બીજા કઈ આમ પ્લાનિંગ ના આયોજન ને એને કહેવાનું ને એવું બધું મન થાય, એટલે તમારો માર્ગ સહજ જ છે. પછી બધી તકલીફ પડી ને, સમય ગયો, 3 વર્ષનો અનુભવ જેમ થતા ગયા એમ તમે દોડતા ગયા તમારું પદ. પછી જો તમે ત્યારે સરળ હતા, માનો કે અત્યારે ભાભી અમારા પાડોશી છે, એમની દીકરી પણ ભણે છે, હવે અત્યારે પ્રેગ્નન્ટ છે પોતે, તો હું એમ કહીશ એમના બાળકનો જન્મ થશે એટલે ભલે ને એના ઘરની અંદર એક દીકરી છે જ, મોટી થઈ ગઈ, પણ છતાં પહેલી પ્રાયોરિટી કોની રહેશે? જે બેબીનો જન્મ થશે એમના ઉપર. એ પડખું ફરશે, પોતે પડખું ફરશે, ઓલું રાત્રે જાગી જશે તો પોતે પણ જાગશે. ઈ કદાચ 3 વાગ્યાથી જાગી ગયો હોય, સવાર સુધી 8 વાગ્યા સુધી ઓલું જાગતો હશે ને ઉર્જાને 2 ચોટી લઈ દેવાના છે ને તોય ઈ શું કરશે? ઈ જાગશે ને ઓલીને ચોટી કરશે ને, આવું બધું. એટલે તમે સરળ થઈ જાવ. જો તમારે કરવું ન પડે કઈ બીજું, એના માટે પ્લાનિંગ લખવું પડે. ચાલો હવે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી આવું હતું તો હવે એક ચાર્ટ તૈયાર કરવું, એમાં એવું કરવું પડે? કાંઈ ન. તમે સરળ થઈ જાવ. માતા કે પિતા બાળક માટે હંમેશા કેવા હોય છે? સરળ. પછી તો આ બધે જેમ જેમ ઓલું મોટું થતું જાય ને, તમને ઓલો કાનામાંથી પછી કઈક અલગ એનું આવરણ આવતું જાય ને, એટલે તમે અલગ થઈ જાવ. એટલે પથદર્શક માંથી પછી માર્ગદર્શનમાં તમે એ ફરી વળો, તમે આમ અલગ રીતે બદલાઈ જાઓ, અલગ રીતે તમને આવરણ આવતું જાય. ત્યાં સુધી તો તમારો માર્ગ કેવો છે? એકદમ સહજ છે. હવે જો સહજની વ્યાખ્યા યાદ કરો, તમે એના માટે બહુ ગૂંચવાયેલા નહોતા. મેં તમને એવું યાદ દેવડાવ્યું હતું, તમારું બાળક નાનું હોય, 2-2.5 મહિનાનું, એની રડે અને એકદમ રડતું હોય. હું તમને એ જ પિતાની વાત કરું, જેના બાળકની મેં વાત કરી ને કે અકસ્માત થયો. એ ફાધર એવું બોલ્યા મારી પાસે, મને કે ભાર્ગવભાઈ, આને ઊભું કરવા માટે મને કોઈ એમ કહે ને કે તમે માથે ટોપી પહેરી લો, કોઈ મને એમ કહે ને કે તમે ચર્ચમાં જતા રહો, કોઈ મને એમ કહે ને કે તમે મસ્જિદમાં જઈ આવો, તો હું જવા માટે તૈયાર છું. સહજ થઈ જાઓ તમે. કોના માટે સહજ થઈ જાઓ? એના માટે તમારે આમ કઈ ગંભીર થવાની જરૂરિયાત નથી. પણ આપણે ગંભીર વાતાવરણ બાળક માટે બનાવી દઈએ છીએ. એની શાળા બાબતે, એના હોમવર્ક બાબતે, એની ક્રિયાઓ બાબતે, એની રમતો બાબતે, એને સુવડાવવા બાબતે, એને જમાડવા બાબતે, એટલા બધા આમ આપણે કડક થઈ જાય છે ને કે એના ઉપર આમ બધું જુલમ કરતા હોય ને એવું આપણે ફીલ થાય. એટલે સહજ હોય ને તો તમારો માર્ગ એકદમ સહજ. તો તમે એના પથદર્શક રોજ તમે બનતા જાઓ. એના માટે બહુ ગંભીર થવાની ક્યાંય જરૂર નથી. અને જો આપણે સહજ કે સરળ વિડીયો ચાલુ કરવાનો છે, જો આપણે અત્યારે સહજ કે સરળ નથી બનતા ને, તો શું થાય છે કે અમુક ઉંમર પછી બાળકની અંદર અમુક પ્રકારની આદતો આવે. અને મેં ગઈકાલે હાર્દિકભાઈ ઘરે હતો એટલે મેં વાત કરી કે બાળકની સાચી ને પાકી ઉંમર તો છે ને એ 6 વર્ષથી બદલાય. 6 વર્ષ સુધીની કોઈ આદત નહીં પડે એટલે ચિંતા નહીં કરતા. કોઈ એમ કે મારું બાળકને અત્યારે આવી આદત છે, એ આમ કરે છે ને તેમ કરે છે, તો એને 6 વર્ષ સુધી એવી કોઈ આદત નહીં પડે. કેટલા વર્ષ સુધી નહીં પડે? 6 વર્ષ સુધી. 6 થી લઈ પૂરું થયું, 7મા વર્ષમાં પ્રવેશ કર્યો એટલે 7 થી 10 ની અંદર જે આદત પડી ને એ આદત રહેશે. તમે જો અમુક બાળક બહુ મોટું થાય તો એલો અમુક કોલર ચાવવાની એની આદત રહી ગઈ. પછી મોટું થઈ ગયું, શરમ સંકોચ એટલે ચોરી છુપે અંગૂઠો ચાવતો હોય, ક્યારેક આંગળી મોઢામાં નાખે. અમુક આદત એવી રહી જાય. એ 7 થી 10 વર્ષની અંદર રહી છે ને તો. બાકી 6 વર્ષે એક વખત છે ને ભગવાન ઓલું આપણે કેમ કોમ્પ્યુટર કે મોબાઈલ ને ફોર્મેટ મારી, વન ટાઈમ ભગવાન છે ને એક વખત ઇરેઝ કરી દે છે, ફોર્મેટ કરી દે છે. એટલે 6 વર્ષ સુધી કોઈ આદતો છે ને તમારા માટે ગંભીર હોતી નથી. એટલે આપણે એમાં બહુ ચિંતા કરવી નહીં. એટલે ચિંતા એટલા માટે ન કરવી કારણ કે એ ગંભીર બાબત નથી. એટલે આપણે હંમેશા શું કરવાનું છે? એકદમ સહજ રહેવાનું છે, એકદમ સરળ રહેવાનું છે. અને આપણો માર્ગ હંમેશા ચોખ્ખો હોય. ચોખ્ખો એટલે અહીંયા એક વિષય મેં છે ને પ્રામાણિકતા, એવું હમણાં બોર્ડ ઊંચો કરીએ ત્યારે આપણે લઈશું. પ્રામાણિક શબ્દ લખ્યો. શું લખ્યો છે? પ્રામાણિક. માતા પિતા છે ને એ હંમેશા શુદ્ધ જ હોય. માતા પિતા એ હંમેશા પવિત્ર જ હોય. માતા પિતાનો ભાવ હંમેશા ચોખ્ખો જ હોય. એ તમે બહારથી ભલે તમે ગમે એવા દેખાવ,
તમે એના ઉપર ગમે એવું ક્રિયા કરો, ગમે તેમ કરો, પણ તમે અંદરથી હંમેશા ચોખ્ખા છો ને એવું કોને દર્શાવવાનો પ્રયત્ન કરો? બાળકને. શું કામ ખબર છે? કારણ કે જો તમારા ઘરની અંદર પણ તમે આમ બહુ સરસ મજાની વાનગી બનાવી છે ને બધું કાજુ બદામ નાખીને, પણ એક માખી એમાં પડી ગઈ હોય કોઈ મહેમાનને આપશો ને તો એ તમારું કાજુ બદામ દેખાશે. સમજાય? એમ તમે બાળક સાથે તમે ગમે એટલા ચોખ્ખા છો ને, પણ જો બાળકને ખબર પડશે ને કે મારા મમ્મી, મારા પપ્પા મારી સાથે આવું કરે છે, માખી સ્વરૂપ જ હોય, આટલું એવું હોય, આટલું નાનું હોય, પણ એ તમને છે ને એ પછી એનો સ્વાદ નહીં આવે. સમજાય? આ કઈ ઉંમર માટે છે? 7 થી 10 વર્ષની ઉંમર માટે છે. क्या जरूरत थी छोरे से इतना गुस्सा करने की? जरा सी बात तो थी. પૂછ કરજો. બાળક શું કરે છે? વારંવાર ડીશને ધક્કો મારે. એટલે આવું ઘરમાં આપણું છોકરું કરતું હોય ને, શું કરે? એને ખાવું જોઈએ, પણ અહીં કઈ ક્રિયા અલગ છે, ન ખાવાનું. 10 रुपए के लिए छोरे ने भूखा मारेगी क्या? ऐसा क्या कर दिया इसने जो प्लेट उठा के ले जा रही है? 10 रुपए तो लिए थे तेरे पर्स से, कोई पड़ोस से तो न लाया था? मेरे पैसे लिए थे इसने, तेरे बाप के नहीं. छोटे घर की है ना. આવી સ્થિરતા રાખવી અઘરી હોય છે, કારણ કે આપણાથી બોલાય તો તરત જ જાય, પણ માતા છે એને જો જોઈન્ટ ફેમિલીમાં હોય તો આ બધું સહન કરવાનું જ હોય છે. એટલે મેં કીધું ને, હું અહીંથી હું તો પ્રયત્ન કરું છું કે તમારા બધાને પથદર્શક જ બનીએ, એટલે છતાં માર્ગદર્શનના ભાવથી તમને અહીં કહેતા હોઈએ અમે. પણ જો હવે તમને ક્લિયર થયું બાળકે શું કર્યું છે? 10 રૂપિયા ચોરી લીધા છે. અને કોની પાસેથી ચોરી લીધા છે? નહીં, પપ્પાના પર્સમાંથી ચોરી લીધા છે. અને ઘરે બધા ઉપરાણું લે છે, એમાં શું વાંધો? 10 રૂપિયા લીધા છે, આ કર્યું, તે કર્યું છે, આવી રીતે કર્યું છે. પણ આ હવે મારે તમને દર્શાવવાનું એ છે, મારે તમને કહેવાનું એ છે, અહીં બાળકની ઉંમર કેવડી તમને દેખાય છે? 7 થી 10 વર્ષની હશે. જો આપણે વાત હમણાં છેલ્લે વિષય ક્યાં અટવાડ્યો, બંધ કર્યો આપણે? કોઈ પણ બાળકની આદત એ 7 થી 10 વર્ષમાં પડી તો એ આદત કેવી છે આપણા માટે? ગંભીર છે. એ ધ્યાનમાં રાખવા જેવી વિષય છે. કોઈ પણ બાળક 7 થી 10 વર્ષમાં આદત પડી છે તો એ આદત હંમેશા કેવી થઈ ગઈ? એના માટે ગંભીર. ત્યારે માતા પિતાએ સાવચેતી પૂર્વક એ બાળક ઉપર કામ કરવું જ પડે ને કરવું જ જોઈએ. હવે એ કામ અહીંયા કેવી રીતે થાય છે ને એ મારે તમને દર્શાવવાનું છે. જોઈએ વિડીયોમાં. तेरी माँ ने कुछ तुझे सिखाया नहीं है? जान दे, ये तो तुझे खाना देगी ना, तू मेरी प्लेट से खा ले. तय अपने खाने की चिंता कर. इसने 10 रुपए लिए ना हैं, चुराए हैं. आज चोरी की है, कल न जाने क्या करेगा. और अगर मैं इसकी मां की जगह होता ना तो 2 दिन तक इसको खाना नहीं देता. बहू, ठीक किया है तूने. खा ले.
જો આપણે હજુ એક કરી દો લાઈવ જોયું આપણે આમાં ઉંમરના તફાવતમાં બાળકની અંદર જો આદત કોઈ પડે અને એ સમય દરમિયાન તમારી સ્થિરતા કેવી જોઈએ પાછી સમજાય તમને? માનો કે અમે ઘણા બધા પેરેન્ટ્સ ને એવું અહીં ઘણી વખત એવું શીખવાડે કે દાખલા તરીકે તમને એમ લાગે છે તમારી અતિશયોક્તિ તમારું બાળક આવું વર્તન કરે તો ક્યારેક તમારો શુદ્ધ ભાવ એને બતાવો એમ કે હું તને પ્રેમ કરું છું, જ્યાં મને નથી ગમતું, હું તારાથી નારાજ પણ ક્યારેક રહીશ, હું તારી સાથે નહીં બોલું. એને નથી જમવાનું બંધ કરાવવું આ ઉંમર અત્યારની ઉંમરે, પણ તમે તો એની સામે જમવાનું બંધ કરી શકો ને. સમજાય? તમારે એમને તમારે થાળી નથી આપવાની છે ને જમવાનું, તું જમ હું નહીં જમું. કેમ? કારણ કે તે આવું કર્યું છે. સમજાય છે તમને? એવી સ્થિરતા. પણ આપણે શું હોય? ઉલટું હોય. સંડાસમાં કોને પૂર દઈએ, ધબ્બો કોને મારી દઈએ, રાડા રાડી કોના ઉપર કરીએ. તો એ આખી માર્ગદર્શનની પ્રક્રિયા થઈ ગઈ. પેરેન્ટિંગના વિષયોની અંદર આ અંગત બાબતો એક એક ઝીણવટપૂર્વક જોવાનો વિષય છે, એકદમ ઝીણવટપૂર્વક. એનાથી શું થાય ખબર છે? તમારું વિઝન છે ને એકદમ ક્લિયર થઈ જાય બાળક બાબતે. સંદર્ભ તમે પેરેન્ટ્સ બે ચાર વેલા આવી જાય જોતા છો ખુરશીમાં કેટલી બધી વખત ફેરવી, આમ કરી તેમ કર્યું પેલું કર્યું, પણ શું કામ? એ મગજમાં ક્લિયર છે કે પેરેન્ટ્સ ને વચ્ચેથી આવી રીતે પસાર કરવાના છે, તો એને ખબર પડશે કે માર્ગ આડાવડો હોય ને છતાં તમે સ્થિર સુધી એક જગ્યા સુધી તમે પહોંચી શકો. મારે તમને એ દર્શાવવું છે કે તમે બાળક સાથે જે ક્રિયાઓ કરો છો ને એ સંપૂર્ણ માર્ગદર્શનની પ્રક્રિયા છે, પથદર્શકની છે જ નહીં. તો પથદર્શકમાં તો શું થઈ જાય કે ત્યાં તમારી પેલા સ્થિરતા આવી જાય, પછી તમારો શુદ્ધ ભાવ આવી જાય, ચોખ્ખો ભાવ. મેં તમને કીધું માતા પિતા ચોખ્ખા જ હોય, એના ભાવમાં ક્યારેય પરિવર્તન ન આવે. આ ઉંમરે આટલું જ હોય અને આટલી મોટી ઉંમર થાય તો એમાં કઈ જ ફેરફાર થતો નથી. અને એની વચ્ચે તમારે તમારા બાળકની સાથે રહેવાનું, સાથે જવાનું. હવે માનો કઈ થાળી ન દીધો હોય તેનો મતલબ એવો તો ન હોય કે, અને તમે જોયું આ તો આ વિડીયોમાં એટલું બધું ડીપમાં ન બતાવ્યું, પણ એ બાળકે ન જોયું હોય એટલે એનો મતલબ એવો છે કે મમ્મી જમી લેશે, એ જમશે ને મમ્મી નહીં જમે, એ ન જમે. એનો શુદ્ધ ભાવ છે. પથદર્શકમાં બહુ ધ્યાન રાખજો આદત ઉપર. બાળકની આદતો જે પડે છે એમાં ક્યાં કયા લેવલે મારે ક્યાં કઈ ક્રિયા કરવી ને એ સ્થિરતાનો વિષય છે. અને સ્થિરતાના વિષય ઉપર આપણે બીજો વિડીયો કરી લો. જો એની સાથે રહીએ, જો એની વાતોમાં ભળી જઈએ, જો એમની ક્રિયાઓમાં આપણે અપડેટ થઈ જઈએ, જો એમની દરેક આમ કહેવાય ને સાનુકૂળ તરત બધું પરિવર્તન આવવા મળે. ગઈકાલે હું ને મારા બહુ એક અંગત મિત્ર અમે બેઠા હતા અને અમે ચર્ચા કરતા હતા કે પપ્પા એટલે આવા જ હોય એમ. પપ્પાનું ચિત્ર કેવું હોય તો કે આવું જ હોય એમ. તો એ કહેતા કે મારા પપ્પા મને આમ કરતા, તેમ તો મેં ચાલુ કર્યું, મારા પપ્પા મને આમ કરતા, મારા પપ્પાએ મને આવું કરતા. પપ્પાનું ચિત્ર છે ને એ દરેકના માઇન્ડની અંદર એક સેટ હોય, ક્લિયર હોય. પણ તમે જુઓ, આપણે માનો કે આ ઉંમરે હું મારી વાત કરું, એ એમને વાત કરે, તમે તમારા પપ્પાને જે કંઈ કહેતા હોય ને એના શેના માટે આપણે કહેતા હોય? સારા. પણ એ બધાની એક આદતો પડી ગઈ હોય, એમાંથી એ ક્યારેય પાછા આવી શકે નહીં. તો આપણે શું કરવું પડે? એની હામાં હા, એની ક્રિયામાં હા. એટલે ઘરમાં વડીલો હોય તો ઘણીવાર આપણે શું કરવું પડે? એને રૂએ તમારે સેટ થઈ જવાનું. તમને એમ લાગે છે કે એ નહીં આપણી સાથે સેટ થાય, એ નહીં આવી રીતે આમ જોઈન્ટ થાય, એ આવી રીતે નહીં ઇન્વોલ્વ, તો એની હામાં હા, એની ક્રિયામાં હા, એટલો જ ફેર. પછી તમારી રીતે તમે સેટ થાવ, તમે તમારી રીતે ક્રિયા કરો, તમે તમારી રીતે જાઓ. એટલે આ જે વિડીયો છે ને એમાં હવે બહુ ઝીણવટથી જોજો. બાળક અચાનક એવું બોલવા મળશે, લે મમ્મી આજે મને કઈ ન કીધું, લે મમ્મીએ મને આમ ન કર્યું. કારણ કે મમ્મી પેલા શું કરતા હોય? ટકોર કરતી હોય, મમ્મી પેલા બોલતી હોય, મમ્મી પેલા ટોક ટોક કરતી હોય, અને અચાનક મમ્મી આવું બધું બંધ કરી દે કહેવાનું, બોલવાનું, તો બાળકને તો તરત ખબર પડશે. એમ મમ્મીને પણ એમ થશે કે લે મારો દીકરો આવો બધું ડાયો થઈ ગયો, મારો દીકરો આવો થઈ ગયો. એ જે પથદર્શકની ક્રિયા છે ને એને વિડીયોના માધ્યમથી જોઈએ. आजकल बिना बोले पढ़ने लगा है, नो आइडिया है। आजकल पढ़ने को बोलती ही नहीं है। स्टॉप करो. नो आइडिया है। પહેલી શું ક્રિયા થઈ? મમ્મીએ શું કીધું? મારે કેવું પડતું નથી. અને બાળક શું કરવા મળે છે? ભણવા મળે છે. અને બાળકે શું કીધું? પણ ભણી નથી કરતી હવે તો મમ્મી. કંઈક તો થયું છે ઘરમાં. જો એ તો પાકું છે ને. મમ્મીને એવું નથી કેવું પડતું કે તું ભણવા બેસી જા.
અને બાળકને એવું નથી કેવું પડતું, એવું નથી લાગતું કે હવે મમ્મી મને ટક કરે છે, કંઈક થયું છે, જોઈએ. नो LHS इज इक्वल टू RHS समझा ब्रो कॉन्सेप्ट समझाने लगा है. क्या बात है. उनके लिए नहीं तो का તો बात क्या है પેલા એક જો હવે આમાંથી મને બીજો એક વિષય વિચાર આવે. આ જ બાળક પેલા ફોનમાં વાત તો કરતો જ હશે ને મિત્રો સાથે આવી જ વાતો કરતો હશે કે ભાઈ તું આમ કરજે, તું આવો દાખલો ગણી લેજે, તું આવી આવી ક્રિયા કરી લેજે. પણ ત્યારે મમ્મી એને શું કરે? ટોક ટોક, ભાઈ ફોન મૂકને, આખો દી મિત્ર ન હોય સ્કૂલમાં તો તમે ભેગા ને ભેગા જ હોય ને, હું મિત્ર હું ફોન ને કેમ ને તેવું ને પેલું ને બીજું એવું કરતા હશે. અને મમ્મીને હવે એવું સમજાય છે કે લે આ તો ફોનમાં શું આપે છે? સલાહ આપતો થઈ ગયો છે, સૂચન આપતો થઈ ગયો છે, એના મિત્રને બધું સજેશન આપતો થઈ ગયો છે મારો દીકરો એમ. અને બાળકને એવું થઈ ગયું લે હવે તો મમ્મી મને ટોક ટોક પણ નથી કરતી. જો કાંઈક થયું છે, એ શું થયું છે આપણે જોવાનું છે. જોઈએ. ये बच्चे कब इतने रिस्पॉन्सिबल बन गए यार. ओए अब ब्रेक ले ले यार पार्टनर. मम्मी कब इतनी कूल बन गई यार તો જ્યારે બાળક બદલી જશે ને આટલી નાની ઉંમરે ત્યારે તમને શું લાગશે કે બાળક જવાબદારી ઉપાડતું થઈ ગયું. જો એ બોલ્યા કે આ ક્યારથી આટલો બધો રિસ્પોન્સિબલ બની ગયો છે એમ. એટલે જવાબદાર લઈને ઘરનો વિષય નથી પણ પોતાની ક્રિયા પોતે જાતે કરતો થઈ ગયો. અને બાળકને શું લાગે છે કે મારા મમ્મી હવે શું બની ગયા છે? એકદમ કુલ. કુલ નો મતલબ શું થાય? ઠંડક. અને હજુ એને ડીપમાં લેવું હોય તો એકદમ શાંતિ ને. હવે અત્યારે તમારું બાળક જેવી રીતે હોય ભલે હજી એને નથી ખબર પડતી કુલ કોને કહેવાય, ગરમ કોને કહેવાય, જોકે એ બધું સમજે છે. પણ એ થોડું મોટું થાય, આપણે 7 થી 10 વર્ષની અત્યારે વાત કરીએ છીએ, તો એ મોટું થાય ત્યારે એને શું લાગવું જોઈએ કે મારા મમ્મી મારા માટે શું છે? એકદમ કુલ છે, એકદમ નેચરલી છે, એને બીજું કાંઈ છે નહીં, મારી સાથે ને સાથે હોય, મારી ક્રિયામાં હોય, તો આવું બધું લાગવા મળે. એટલે હવે જો મમ્મીએ સામેથી કીધું મૂકી કે થોડીક વાર ચાલી કે આમ આનંદ કિલોલ કરીએ બેસીએ, તો હવે બંને શું કરે જોઈએ? समझ के पढ़ते हैं तो इनका दिल लग जाता है और पेरेंट्स से पार्टनर तक का फासला तय हो जाता है. તો શું થયું? પેરેન્ટ્સ માંથી શું બની ગયા? એમાં શબ્દ એવો સમજ સે પડતે હે. હવે આપણે અહીંયા વિષય આખો સમજદારી લઈ લેવાનો. શું લઈ લેવાનો? પથદર્શકમાં તો મુખ્ય વાત શું છે? સમજદારી છે. એનાથી બહાર તો આપણે ક્યાંય જવાનું નથી, એનાથી પર આપણે કંઈ કરવાનું નથી. પથદર્શકની આખી ક્રિયામાં તમે જોશો ને, આખી ક્રિયામાં તો સમજ પહેલા આવશે. કારણ કે તમારે સ્થિર રહેવું છે તો સ્થિર રહેવા માટે શું જોશે? તમારી અંદર સમજ જોશે. પછી તમારા બાળકને સહજ બનાવવો છે, તમારે સહજ બનવું છે, તમારે શું જોશે? સમજ જોશે. તમારો માર્ગ આખો સરળ બને, તમે એકદમ ચોખ્ખા ને ચોખ્ખા રહ્યો, એના માટે તમારે શું જોશે? સમજ જોશે. એ સમજ છે ને તમને પેરેન્ટ્સ માંથી શું બનાવી દેશે? પાર્ટનર. કોના પાર્ટનર બનાવી દેશે? સમજાણું તમને? પથદર્શકની આ આગવી વિશેષતાઓ છે કે જેમાં તમે તમારા બાળકની સાથે હોય ત્યારે આવું થાય. હવે મારે પાસેથી 2-4 ઉદાહરણો જોઈએ છે કે એવી કોઈ ક્રિયા કે જ્યારે તમે તમારા બાળકની સાથે રહ્યા હોય, એને આવું કર્યું હોય છતાં તમે એને બહુ એકદમ ઈઝીલી લઈ લીધું હોય, સહજ થઈ ગયા હોય અને આખું વાતાવરણ સેટ થઈ ગયું, એવું કોઈ ક્રિયા કરી યાદ કરો છો? કોઈ પાસે છે એવો પ્રસંગ? ચાલો આપણે થોડું કન્વર્ટ કરીએ. આમાંથી કેટલા પેરેન્ટ્સ રોજ પોતાના બાળક સાથે રમે છે? 1 2 3 4 ઘણા બધા છો. પેલી લાઈન સિવાય બધા છે તો રમો. બહાર નહીં, તમારે બધાએ રમવાનું. ચાલો બીજી લાઈનમાંથી આપણે આપો ને જગદીશભાઈ માઈક. તમે શું રમો છો અને એનાથી શું થાય છે એટલું ખાલી કહેવાનું છે. મારું બાળક બહાર રમતું હોય ને તો બધા જોડે ઝઘડે કે મસ્તી કરે, એવી રીતે કરે, એટલે હું એને ઘરમાં રમાડું. અને બહાર બીજા છોકરાઓ બેટ થી ને બોલ થી, હું બોલ નો ઘા કરું, એ બેટ થી રમે. બંને બાળકોને ઘરમાં જ રમાડે. એમાં એવું છે બહાર છે ને બધા ગાળો બોલતા હોય ને એવું બોલતા હોય, એટલે એને બહાર ઓછા રમવા જવા દઈએ. જવા દેવાના. આપણે શીખવાડી દીધું એક વખત ગાળો બોલે બોલવા દેવાના. પણ ઘરમાં બોલે એ બધાને ન ગમે ને, એટલે બંને બાળકોને, મારા દેર ને 1 બાબો છે ને મારે 2 બાબો. જો ઘરમાં રમવાનું બહુ સાહજિક છે, પણ
એટલે તમે કીધું એમાં મને થોડીક તમારી ભૂલો દેખાય, હું તમને કહી દઉં. ઘરમાં રમાડો એ અતિ 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 ઉત્તમ છે, પણ તમે ગાળના પર્પસથી બહાર નથી જવા દેતા ને બહુ ખોટું છે. એના માઇન્ડમાં શું ક્લિક થાય છે, બહારનું વાતાવરણ ખરાબ હોય, બહાર બધા ગાળો બોલતા હોય, એના કારણે કોણ નથી મને મોકલતું? મમ્મી. એટલે મમ્મી તો એના માટે ભગવાન છે, તમે કહેશો એમ. એટલે બહારનું આવરણ છે ને, આવી રીતે બંધનમાં ક્યારેય કોઈ બાળકનું લેવાનું ક્યારેય ને. આમાંથી જો કોઈ આવું કરતું હોય, આના કારણે આવું કરતું હોય ને, તો નહીં કરવાનું. દાખલા તરીકે એને એવું ફિક્સ ન થવું જોઈએ ભાઈ તું બહાર જાય તો બહારનું વાતાવરણ ખરાબ હોય, બહાર મિત્રો સારા ન હોય. પણ મને તરત એવો બીજો વિષય વિચાર આવે, આપણી સોસાયટીમાં નથી રહેતા છે ને, આપણી સોસાયટી જે છે, આપણું ઘર જ એમાં છે. એટલે બહાર બધા શુદ્ધ હોય, બારે જે બાળક બોલે છે એ ક્યાંથી શીખીને આવ્યો છે, એને નથી ખબર એ બાળક. અમારા બાળકો ક્યારે બોલ્યા નથી. પણ તો આવા મેટર થી તો નહીં જ તમે કરતા, એ આવરણ તોડ નાખજો. બાકી અંદર રમાડો છો ને તમે સાથે રમો છો ને, ઇઝ ધ બેસ્ટ. એ બહુ સારી બાબત છે. મારી બેબી ત્યારે સ્કૂલેથી આવે ને પછી મોડી સુવે 2-3 વાગે, પછી ઉપર મારા રૂમમાં લઈ જાઉં ને એટલે હું એને ઢીંગલીથી ઘરગથ્થા રમતા હોય ને એવી રીતે રમાડું, ચુંદડી પહેરાવું ને હું એમ કહું કે હું પણ નાની હતી ને ત્યારે આમ જ રમતી હતી, એટલે એ બહુ ખુશ થઈ જાય. એ બહુ ખુશ થઈ જાય. મને આવો ભાવ જોઈએ છે બાજુમાં, એની સાથે રમતા હોવ ને શું થાય છે ને ભાવ મને જોઈએ છે. પૃથ્વી સ્કૂલેથી ઘરે આવે એટલે 2:30 વાગે કે 2 વાગે સુવે, ત્યાં સુધી એને જમાડી મમ્મા મારી સાથે બ્લોક રમ કા કોઈન્સ, ડેડી કોઈન્સ લાયા છે એટલે પેલા પત્તામાં સેમ કલરના હોય ને, દરરોજ એ મારી રાહ જોતો હોય. પછી તું તારું સ્ટોક માર્કેટ કરજે, પેલા તું મારી સાથે રવ એમ કરે. પછી આપણે આપણી ક્રિયા કરવી ત્યાં સુધી એની સાથે. એટલે મને એમ કે તું 2:30 વાગ્યા સુધી મારી સાથે રમ, પછી 4 વાગ્યા પછી જાગે, 5 પછી અમે લોકો પાછા કરીએ. અત્યારે તો મને એવું કે છે કે તું મને એક્ટિવિટીઝ કરાય બધી એમ. બરોબર છે. તો એ આઈડિયા વિચારું છું તો પેરેન્ટ્સ માંથી પાર્ટનર બનવાનો માર્ગ આપણો ખુલી જશે. એક્ટિવિટીઝ કરાવવાની. રાઈટ. મારે યસ ઘરે રમે જ છે રમકડા, પણ હવે નથી રમતો, હવે વાસણથી રમે. તો અમે સવારમાં ચા નાસ્તો કરાવે છે, તે દૂધ પીતો હોય તો એ અમને જોવે છે, તો એ ઘરે આવીને ચા બનાવશે, મેગી બનાવશે, એવું બેસાડી વાસણ મૂકીને કહે છે કે મમ્મી તું બેસ, હું તને બનાવી આપું, શીરો બનાવેલું, શાક બનાવેલું, તું જમ મારી સાથે. અને એને ખુશી થાય છે, તો મેં બી એની સાથે બેસીને જમું છું, ખાઉં છું, ખૂબ સરસ બનાવ્યું તે એવી રીતે કહું છું, તો એને બી સારું લાગે છે, મને બી ખુશી થાય. બહુ સરસ, બહુ સરસ. મારો બાળક અહીં આગળ સ્ટોરી સ્કૂલમાં સાંભળી હશે અથવા મેડમે સમજાવી છે, તો મને કે મમ્મા તું વાઘ બન. કાલે કે તો હું વાઘ બનીને ફરી એ સ્ટોરી રેબિટ કે કાચબાની હતી, તો મને કે મમ્મા હું રેબિટ બનું, તું કાચબો બન. તો એની સાથે સાથે વાઘ બી બની હતી ને કાચબો બી બની હતી, તો એટલો ખુશ થઈ ગયો હતો. એ ખુશીનું વર્ણન કરો થોડું. પછી એના પપ્પા એમ તો કે પપ્પા આજે મમ્મી વાઘ બની ગઈ છે. પપ્પાએ ડરી ગયા હતા. તો એ પપ્પા બી મને કે એકી જો એકવાર વાઘ બનીને બતાવી દો. ખૂબ સરસ. હવે બીજી લાઈનથી આપણે થોડું ચેન્જ કરીએ. આ તો વાત થઈ કે બાળકને રમવું હોય ને તમે એમની સાથે રમતા તેવી, પણ ક્યારેક સાવ એકદમ સહજ રીતે મસ્તીએ ચડી ગયા હોય એવા પ્રસંગો કોઈ પાસે છે? એકદમ મસ્તી, આમ એની આરામ થોડી કુસ્તી કરતા હોય ને તમારા 2 પગથી ઉપર આમ તમે એને ઉપર લટકાડતા હોય ને એના ગાલ ખેંચતા હોય ને હાવકલી કરતા હોય, એવા પ્રસંગો હોય ને એમાં તમે બાળકને તમે બાળક બની ગયા હોય એવા પ્રસંગો કોઈ? હા બોલો. છે મારો મોક્ષ છે, ઘર ગમતા રમે, બસ આપણે ટેકા ને તે બધું ગોઠવે, પછી એમ કે મમ્મી તો આની અંદર સુઈ જા, પછી હું તને બોલાવું ત્યારે તું મને રસોઈ બનાવી દેજે, કામ અથવા તો પછી એ સુઈ જાય, પછી એમ કે હવે હું રસોઈ બનાવું ત્યારે તું આવજે, એટલે એમાં બહુ મજા આવે. બહુ સરસ. ચાલો બીજું કોઈ? જાગો માતા વાપો પાછળ માઈ. એ 4:30 આવે ત્યારે તો પછી થાકી ગયો એટલે સ્કૂલ ઓલું હોમવર્ક ને એવું ત્યારે ન કરે, સાંજે કરે. પછી હોમવર્ક ને એવું કરી લે ને પછી અમે રમવી સુએ મોડો, એટલે મારું પેડ ઉપર ચડી જાય. રોજ મને એમ કે આજે સ્કૂલમાં આ કરાયું, મારે આ રમવું છે, હું એને રમું. ખૂબ સરસ. બીજો કોઈ ભાવ એમાં તમારા બધા કોઈ પેરેન્ટ્સ બીજા કોઈ? ક્રિશુ આવે સ્કૂલેથી એટલે જમીને પછી રોજે ડોલ આરે રમે, ટેન્ટ બનાવે, ઓશિકા ગોઠવે, પછી રોજ એનો રસોઈ બનાવે, કિચન સેટ ગોઠવે,
પછી બનાવીને મને એમ કે મમ્મા તું ખા. પછી જે સ્કૂલે સ્ટોરી કીધી હોય સ્ટોરી કે, પપ્પા આવે ત્યાં સુધી બધું આખો દિવસ ચાલુ રહે. પપ્પા આવે પછી એને બધી સ્ટોરી કે. ખૂબ સરસ. ત્યાં આપો ઉપર mic. અમે જ્યારે ઉપર સુવા જઈએ તો મને અગાઉ કહી દે કે હું છે ને સનરાઈઝ જોઉં છું, તું આવી ને ત્યારે બધાને બીવરાવી પડી જવાનું. તો મેં કીધું મારથી ના પડાય, મને વાગે છે. તો કે નહીં તારે પડવાનું. તો રોડાવા માંડી. એકવાર ન પડી પછી બીજી વાર મારે સાઈન પડવું જ પડ્યું. તો એ એટલી જ હાથ કરે ખુશ થઈ ગઈ કે નહીં મમ્મી રોજ બીવરાવે ડેઈલી. હું ઉપર જાઉં અને એ મારે પેલાવી છે સંતાઈ જાય. પછી હું તને ડરાવું તારે ડરી જવાનું. ન ડરું તો પછી રોવા માંડે. ઓલા 4 વિષયમાંથી કયો વિષય એમાં લાગુ પડે? સરળ. શું લાગુ પડે? સરળ. ઘણી વખત આપણને ખબર છે કે આપણાથી અમુક ક્રિયા એ થતી નથી, આપણાથી અમુક વસ્તુ, જો ઘણીવાર બાળક હોય અને માતાથી ફીડિંગ વખતે પછી દૂધ ન આવતું હોય એટલે માતાને પેઇન થતું હોય, બરોબર? એટલે આપણે શું કરીએ, એને દૂર રાખવાનો પ્રયત્ન કરીએ. ઘણી બધી વખત આવું આપણે આમાંથી બેઠેલા કરેલું હશે. પણ બાળકને એની સાથે મતલબ નથી. બાળકને તમારે છાતીએ રહેવું છે ને એની સાથે એને વધારે લગાવ હોય. એટલે ક્યારેક માં શું કરે છે, એ પેઇનને સહન કરી લે છે. એ જે પીડા છે ને એ માતા શું કરી લે છે, સહન. ત્યારે તમે સરળ બની જાવ છો. એટલે વાત આખા વિષયોમાં મારે એ જ લેવા નથી કે તમે તમારા બાળકની સાથે રમત પણ રમો છો ને તો એ કેવી હોવી જોઈએ? સરળ રીતે. એમાં પછી બહુ એમ કોમ્પ્લિકેટેડ બધા વિષયો આવી જાય, પેલું ત્રીજું બીજું, એવું કઈ નહીં. એકદમ સહજ રીતે. વાઘ બનવાનું કીધું તો વાઘ બની જાય, રમતો રમવાનું કીધી રમતો રમી લઈએ, બેટ દડામ બેલ આમે વયું જાય, દોડાવે, પેલું કરાવે. કેટલું બાળક આપણી પાસે એ કરાવતું હોય. એમાં માતા પિતા તરીકે આપણે એના સાચા પથદર્શક બનવા માટે આપણે સરળ, સહજ, ચોખ્ખા અને સ્થિર આ આપણે થવું પડે. અને પાછળ 4 વિષયો લખ્યા છે. કોઈ કહેશે મને શું લખ્યું છે? મોટેથી સરખું લાઈનમાં બોલો. પહેલું શું છે? સંસ્કાર. પછી શું છે? હવે મારે આમ તમને સમજાવવાનો વિષય નથી, પણ તમે જો પ્રતિબિંબમાં આપણે જોયું કે આપણે જેવા છીએ એવું કોણ છે? આપણું બાળક. હવે તમે જેની સાથે ચાલતા હો એ તમને કેવા જોઈએ? તમને કોઈ આપણે વિષય એવો લઈએ કે ભાઈ તમને તમારા શિક્ષક મળ્યા હોય, તમને કોઈ એવું વ્યક્તિ મળ્યું હોય, તો તમે એનું કેવું સિલેક્શન કેવું કરો? તમને તમારા પાર્ટનર મળ્યા હોય તો તમે સિલેક્શન કેવું કરો? આ ગુણો જોવો કે એમને જોઈએ ને? તો એમ બાળક જ્યારે જેમ જેમ મોટું થાય એ બાળકને આ ગુણોનું ડેવલપમેન્ટ તમારે કરવું હોય તો ઇન્વોલ્વમેન્ટ કેમાં લાવવું પડે? આપણામાં. હવે અહીંયા વાત એ છે કે સંસ્કાર એટલે આખો દિવસ આમ મંદિરમાં રહેવું, દંડવત ને માળાને આમ 2-3 પહેરીને હાથમાં રાખવી, એ વાત નથી. સંસ્કાર એટલે સદગુણોનો સાર છે. શું છે? એટલે મેં 2 વિષય સાથે લીધા. સદગુણોનો સાર એટલે સંસ્કાર. જે ક્રિયા કરીએ છીએ એમાં આદર ભાવ હોય, નમસ્કારનો ભાવ હોય, પછી આપણી અંદર એનો પ્રેમ અને પ્રેરણાનો ભાવ હોય, પછી આપણી અંદર એનો સ્વીકાર કરવાનો ભાવ હોય, સમજદારીથી અપનાવવાનો ભાવ હોય. આ સંસ્કાર છે. બાળકની અંદર આ ઉંમરે તમારે શું કરવાનું છે? એની અંદર એ વિષયોને અવગત કરાવવાના છે. પહેલો વિષય એ લેવાનો છે કે હું મારા બાળકને સંસ્કારની દ્રષ્ટિથી જોઈશ. કઈ દ્રષ્ટિથી જોવાનું? સંસ્કારની દ્રષ્ટિથી. તમે જ્યારે સંસ્કારની દ્રષ્ટિથી બાળકને જોતા જાવ ને એટલે હવે તમે જોજો એમાં શું પરિવર્તન આવશે ખબર છે? કે બાળકની કોઈ પણ ક્રિયા છે ને એ તમને પેલી દુર્ગુણવાળી નહીં લાગે. જેમ મેં તમને કીધું કે બાળકની આદત હોય કે એમને પેશાબ કર્યો હોય તો એની અંદર એને છપછપિયા કરવા હોય, ક્યારેક એ જ ગંદા હાથે એને કંઈક રોટલી આલી લીધી હોય, એમ બહારથી રમીને આવે ને, હવે માટી સાથેનો પ્રેમ કેવો હોય, પણ આપણે 4 વાર ખંખેરીએ, હાથને ચોખ્ખા કરવાની જગ્યાએ આપણે બગાડી ઓલું લિક્વિડ નાખીએ કેમિકલ વાળું, એનાથી એને ઘસાવડાવીએ ને એને ધોવડાવીએ. એટલે ચોખ્ખા કરવાની જગ્યાએ આપણે શું કરી દીધા? વધારે ગંદા. કારણ કે કેમિકલ કેટલા સમય પછી હાથમાંથી જાય આપણે ખબર જ નથી. એટલે વિષય એ છે અહીંયા કહેવાનો કે બાળકની જે ક્રિયા છે ને એમાં તમારે સંસ્કારનો ભાવ લઈ આવવાનો, બધી જ ભાવમાં. એટલે તમે જુઓ જે લાલાની, ઠાકોરજીની, ભગવાનની, ગુરુની સેવા આપણે કરતા હોઈએ તેમાં એની બધી ક્રિયા આપણને કેવી લાગે? અમારા મહંત સ્વામી મહારાજ એમ કે દરેકમાં દિવ્ય ભાવ રાખો. શું રાખો? દિવ્ય. હવે તમે બાળકને ખાલી આ સંસ્કાર એટલે દિવ્ય ભાવ, બાળકને ખાલી તમારા દિવ્ય ભાવથી તમે જોવાનું ચાલુ કરી દો તો શું થાય? એના કાયમ માટેના આપણે શું બની જઈએ? પથદર્શક. કાયમ માટેના પરમેનન્ટ સોલ્યુશન આપણને એ મળી જાય. તે પરમેનન્ટ સોલ્યુશન માટે
આ પથદર્શક આપણે કરો છો, આ વિષયો આપણે નેક્સ્ટમાં લેવાના છે, આજે નથી લેવાના, પણ મારે તમને વિષય સમજાવવો છે કે સંસ્કારની સાથે સદગુણ હોય, પછી પ્રામાણિકતાની સાથે શું હોય? સત્ય નિષ્ઠા. પ્રામાણિક બનવું હોય તો તમારે સત્ય નિષ્ઠા પહેલા રાખવી પડે. નાની નાની વાતમાં માતા પિતા શું કરે છે? ખોટું બોલવાની ક્રિયાઓ કરે. શું કરીએ છીએ? ખોટું. બાળકને જેમ કે ગયા વર્ષે મેં સમજાવ્યું હતું કે ભાઈ તમારે શાક લેવા જવું છે ને તમારા બાળકને સાથે નથી લઈ જવું, તો તમે બહુ બધું ખોટું બોલો એની પાસે. કેટલું ખોટું બોલો છો ને, એટલે આપણે જે કહીએ છીએ ને કે બહારથી બાળક શીખે, બહારથી તો બહુ 10-20% જ શીખે છે, બાકી આખું તમારી અંદરથી તમારા ઘરમાંથી શીખે. તો ન્યા સત્યનિષ્ઠ બનશો ને તો એ બાળકની અંદર પ્રામાણિકતા આવશે. ગઈ વખતે જેવું થયું તો અહીંયા આવી ને ત્યારે મેં એમ કીધું કે હું દવાખાને જાઉં છું એમ, એને સાથે આવું તો એટલે મેં કીધું દવાખાને જાઉં. પછી જે અમારી વિડીયો આવી ને તો મેં બતાવી તો કે મમ્મી તું કેમ મારી સ્કૂલે છો એમ, તું કહેતી હતી ને દવાખાને ગઈ હતી એમ. એટલે ચોરી તો પકડાઈ જ જવાની છે, પણ મારે તમને સમજાવવું છે શું છે ખબર? હવે સત્યનિષ્ઠામાંથી પ્રામાણિકતામાં કેમ કન્વર્ટ થવાય એવું તમને કહું. જો સત્યનિષ્ઠ બનશો ને તમે તો બાળક પ્રામાણિકતાથી તમને સ્વીકારી લેશે. સારું જા મમ્મી, સારું મમ્મી તું આમ કર. સમજાય તમને? પણ સત્યનિષ્ઠ નથી બનતા ને, નાની નાની એવી વાતો હોય કે જેમાં તમે શું કરો છો? બાળકને, જો હું તમને મારા જ ઘરની ઉદાહરણની વાત કરું તો મારે બહાર જવું હોય ને તો ઘણીવાર દીદી ને મમ્મીને એમ થાય કે ઓલી ઢીંગલી છે ને પાછળ આવશે તો એને આમ તેડી તરત ઓલા રૂમમાં લઈ જઈને આમ કરે. એટલે હું સામે તેમ તું ભલે ને આવે. ચાવી એને ઘણીવાર આમ ચોરી છૂપે મને ચાવી આપે તો હું ખખડાવું હાથે કરીને, ઓલીને ખબર પડી જાય કે મામા બહાર જાય છે તો દોડીને આવે. સમજાય તમને? ચોરી ન કરો તમે. એ જેમ તમે જેટલી ચોરી કરો છો ને એનાથી બાળકને એ બધી ઘૃણાઓ અંદર ને અંદર ઉત્પન્ન થતી જશે. એ નાના ગુણ સંસ્કાર એની અંદર ડેવલપ. સત્યનિષ્ઠામાં તો બહુ ડગલે પગલે એમાં માતા પિતા, મેં તો બહુ બધા મમ્મીઓને જોયા છે, એટલું ખોટું બાળકની સામે કરે. ફોનમાં પણ એટલું ખોટું હોય. ક્યારેક આપણે ફોન આપણો અંગત બહુ ચાલુ હોય, આપણે એને ન દેવો તો એમાં આપણે કેટલું ખોટું બોલીએ. આપણે કંઈક બીજી ક્રિયા કરતા એમાં કેટલું ખોટું બોલીએ. કેટલી જગ્યાએ ક્યારેક કેવી બાબતોમાં આપણે હાવ નજીવી ને નાની નાની વાતોમાં આપણે ખોટું બાળકની સામે બોલી જઈએ. પણ એ બાળક પછી છે ને પ્રામાણિકતા બનતા વાર લાગે. શું લાગે? એમાં બહુ સમય લાગે. બીજું કઈ નહીં. એને સમજણ આવશે, એ શીખશે, ત્યારે તો વસ્તુ જુદી છે. પણ એ જયારે 2-4 આવે ઓલો બાળક જેમ 10 રૂપિયાની સામાન્ય નોટ એમણે લીધી અને એ ક્રિયાઓ એમણે કરતો થયો. જો હું તમને મારી વાત કરું, મારી પોતાની અંગત, મેં તો ગયા વર્ષે કરી દીધી છે પણ છતાં હું તમને કહું, મારી એક આદત હતી, હું મારા મમ્મીના પાકીટમાંથી છે ને રૂપિયાનો સિક્કો લઈ લેતો. અને આમ કેવું આમ કે મારા મમ્મી ગમે તે કબાટમાં ગમે આમ ખૂણે મૂકી દીધો ને તો આમ ઓલું ઉંદરડા જેમ મનસુગંધ આવી જાય એમ કે અહીંયા પર્સ મૂક્યું છે, બીજું કઈ નહીં, પણ 1 રૂપિયાનો સિક્કો મને જોઈએ. એ પછી હું જાઉં, મારે ત્યાં મોહન દાદાની દુકાન હતી, ત્યાંથી ઓલી પીપરમેન્ટ લઈ આવતો ખાતો ને એટલો આનંદ હોય. પછી ઓલી લેમન રીચ ની મને આદત પડી હતી. ગોલ મોટો લેમન રીચ આપણે આવતી ને ઓલી ખટમીઠી ગોળીઓ, એની મને એક આદત પડી. તો એના માટે એ રૂપિયાની 2 આવતી, રૂપિયાની 1 આવતી. પણ આ આદત મને પડી. પછી મારા મમ્મીને ખબર પડી કે આ ભાઈ છે ને આમાંથી રૂપિયાનો સિક્કો એક વખત. એ આદત ક્યાં સુધી પહોંચી? તો એમાં દીદી ટાર્ગેટ થતી. દીદી જન્મદિવસ છે પણ દીદી ટાર્ગેટ થતી. કારણ કે બેન હોય ને એટલે એના ગુલ્લકમાં પૈસા આવે, આપણે અમને કોઈ આપે નહીં. અને મારે બીજું એમાં કઈ નતું એટલે ગુલ્લકમાં ભૂલે ચૂકે જો સિક્કા નહીં કાઢે ખખડતો હોય સિક્કો નીકળી ગયો હોય. અને મારા પપ્પા પકડી લેતા. એ આમ જાય ને ત્યારે આમ ખખડાવીને જોઈ લે કે આમાં સિક્કા એ હાથે કરીને નાખીને જાય. થોડાક તો ક્યારેક સુતા હોય તો 2-4 સિક્કા એમાં નાખીને જાય. પણ સાંજે બીજે દિવસે આ કરે સિક્કા ખખડતા બંધ થઈ ગયા હોય. ખબર પડી જાય કે ભાઈ નો હાથ પહોંચી ગયો છે ત્યાં. પણ એ આદતને બદલતા કેમ બદલાવી? પછી મારા મમ્મીને ખબર પડી કે આને રૂપિયાનો સિક્કો જોતો. એટલે મારા મમ્મી બહાર જાય, શાક માર્કેટમાં, મંદિરે, સભાઓ જાય, કાંઈ ન કરે, પગથિયા નીચે ઉતરે એટલે પાકીટ ખોલે રૂપિયાનો સિક્કો આપી, પાકીટ ખોલે રૂપિયાનો સિક્કો આપી. તો ક્યારેય બદલાઈ ગઈ તો મને ખબર રહી નથી, પણ અમારા વિષયમાં મને રહી ગઈ કે જો આદત કોઈ પડે છે ને, એ આદત કેવી થઈ જાય પછી રૂપિયામાંથી ક્યારે મોટી રકમ બની જાય આપણને ખબર રહે નહીં. કહેવાનો તાત્પર્ય એ છે કે પથદર્શકની અંદર આ વિષયો તમને જે આપ્યા છે ને એના ઉપર આખી બુકો લખાયેલી છે બધી. પણ આપણે બહુ નાના કલાક 1.5 કલાકના સેશનની અંદર આપણે બધું સમજીએ જ. પણ અંતરદ્રષ્ટિ ઘરે જઈને કરજો. પ્રતિબિંબના બાબતમાં આપણે 4 વિષયો લીધા, પથદર્શકમાં આપણે આ 4 વિષયો લેશું. તો તમારે એમાં ચોખ્ખું થવાનું છે, સ્થિરતા લાવવાની છે, સહજ થવાનું છે, સરળ બનવાનું છે, સમદ્રષ્ટા ભાવે બાળકને જોવાનું છે, જેમ કરે છે, જેવી રીતે છે, જ્યાં છે એની સાથે રહેવાનું, દરેક ક્રિયામાં એની સાથે ભળી જવાનું છે. એ ક્રિયા બાળક માટે તો એ સારી જ છે, તમારા માટે
પ્લસ માઇનસ મેં તમને ઓલી વાત કરી હતી ને કે બાળક કપડાં ન પહેરે તમને ઓલું લાગે, ઈ 6 વર્ષ સુધી બાળક કપડાં ન પહેરે તો તમને કદાચ એમ થાય 5 મહેમાન આવ્યા તેને ચડ્ડી પહેરાવી દેવી જોઈએ ને એને પેલા કરી દેવું જોઈએ. અમે ખાસ કરીને એવું કીધું દીકરીઓના મમ્મીઓ તેને વધારે થોડું અટપટું લાગે, પણ એ બાળક માટે તો બહુ સહજ છે. એમાં તમારે સહજ બની જવાય. આપણે શું કરીએ ખબર, સારું ન લાગે ને એના માટે દોડીએ. શેના માટે દોડીએ? સમાજની અંદર, સોસાયટીની અંદર, મહેમાનની અંદર શું ન લાગે? સારું ન લાગે. જેમ કે ઘરની અંદર મહેમાન આવ્યા હોય ને એની વચ્ચે આપણું બાળક ઓલું જમવા બેસી જાય તો આમ ભેગું બેઠું ને એની આદત હોય ને વાસણ અને સેટ કરવાના, વાસણને આમ તેમ ફંફોડવાના, ભાત હોય તેની અંદર તેમ ભાત લઈને, આવી છોકરાની આદત. તો આપણે શું કરીએ, ઊભો કરીને આમ લઈને બહાર સોસાયટી વહી જાય કરીએ ને. તમે શું કરો છો એની ક્રિયામાંથી ને દૂર ભગલ, પણ સહજનો વિષય શું છે એ ત્યાં બેસે. જો મેં એક વખત એવું કીધું હતું કે બાળકને જમવાની આદત તો જ પડશે કે જ્યારે તમે પહેલેથી જમવા બેસો છો ને સાથે બેસવાનો. આપણે ઘરમાં શું આદત છે ખબર, મમ્મી પેલા જમે અને કા પેલા કોને જમાડે અને પછી મમ્મી જમે. એટલે બાળકને મમ્મી કોઈ દી જમવા ભેગા જ ન થાય. એટલે બાળકને કોઈ દિવસ કોઈ ખાવા પીવાની આદત પડતી જ નથી. અને પછી એમ કે મારું બાળક કાંઈ કાટો નથી, ખાતો નથી નહીં, પણ તમે ખવડાવ્યું જ નથી. એને જોયું જ નથી કે મમ્મી રોટલી આમ ખાય, પપ્પા રોટલી આમ ખાય, પપ્પા આ શાક જમે, મમ્મી આ શાક જમે, મમ્મી દાળ પીવે, મમ્મી છાશ પીવે, મમ્મી સંભારો ખાય. એને જોયું જ નથી. એને શું જોયું? પેલું કચુંબર ને નાની વાટકી ને એમાં પાણી ટીપા, છાશના ટીપા, લોંદો, એને એટલું જ જોયું છે. એટલે એમાં જ મજા લે છે. અને પછી એને ઓલું ચટપટું યાદ આવે, ક્યારેક કોઈ ભૂંગળું આપી દીધું, ક્યારેક આપણે ઈ બહુ આદત છે તળીને આપી દઈએ તરત એમ કુરકુરિયા ભરભરિયા બધું એ છોકરાને ખવડાવવા રાખો. તો પથદર્શક કામ નું, પથદર્શકનું કામ તો કેટલું સહજ છે. એટલે હવે ચિત્ર આપણે આજે અંતરદ્રષ્ટિ નથી કરવી, પ્રાર્થના કરશું ખાલી 1 મિનિટ માટે, પણ ખાલી તમે વિચારો કે હવે મારું બાળક એક હાથી ઉપરથી બિરાજમાન થઈને આવતો હોય, હું એની માતા હોય, હું એને શીરો જમાડતી હોય, એના પહેરવેશમાં એને લાલન પાલન આવું કરતી હોય તો પથદર્શક કેટલું સરસ લાગે. પણ ઓલું અલાર્મ વાગે ને જાગી જામ, સ્કૂલનો ટાઈમ થઈ જાય અને એને ધક્કો મારી મોકલી દઈએ તો એમ નહીં. સમજાય છે તમને? વિષય સમજાય છે કે ઉપરથી જાય બધું સમજાય ને? તો આ વિષય સમજવાનો છે, બહુ ગંભીર વિષય છે. એને આપણે નેક્સ્ટ સેશનમાં પણ લેશું. પણ ભગવાને અતિ કૃપા કરી છે આપણા બધા ઉપર કે 12 મહિનામાં દિવાળી જેવો માહોલ આવતો હોય ને ઓગસ્ટ અને શ્રાવણ મહિનામાં આવે. એટલે શ્રાવણ મહિનાની અંદર આપણે બહુ બધી રજાઓ પડશે અને બહુ બધું એમાં આયોજનો થશે. તમારા માટે જન્માષ્ટમી પણ પહેલી વખત હશે. અહીં બહુ ધામધૂમપૂર્વક અમરોલી વિસ્તારની બહુ ભવ્ય અને ભવ્યતાથી આપણે જન્માષ્ટમી પર્વ ઉજવતા હોય એ ઉજવણી પણ થશે સારી રીતે. એટલે ભગવાનને આપણે 2 મિનિટ માટે પ્રાર્થના કરી લઈએ, હાથ જોડી રાખીએ. હું બોલાવું એવી રીતે બધાએ બોલવાનું છે. આંખો આપણે બધા બંધ રાખીશું. હે ઈશ્વર, મારા સંતાન માટે હું હંમેશા પથદર્શક બની શકું તેના માટે શક્તિ આપજે, બળ આપજે, બુદ્ધિ આપજે અને સમજણ આપજે. હે ઈશ્વર, મારું બાળક નિર્દોષ છે, પ્રેમાળ છે. હું એમના તરફ હંમેશા કૃતજ્ઞ ભાવ દર્શાવી શકું તેના માટે મારા જીવનમાં વાત્સલ્ય, પ્રેમ, દયા ને કરુણા ભરપૂર આપજે. હે ઈશ્વર, મારા બાળકની દરેક ક્રિયામાં હું એની સાથે રહી શકું, તેને સમજી શકું, એને હૂંફ આપી શકું તેવી બળ, પ્રેરણા અને સમજણ આપજે. હે ઈશ્વર, મારું બાળક એ મારું પ્રતિબિંબ છે અને તેના સ્વરૂપે મારા બાળકની સાથે છેલ્લા શ્વાસ સુધી એક જ દ્રષ્ટિથી જોઈ શકું તેવી દ્રષ્ટા આપજે. હે ઈશ્વર, તેની ક્રિયાથી મારા ઘર, પરિવાર, કુટુંબ
પોતે ઉત્તીર્ણ થાય, પ્રકાશિત થાય તેવી શક્તિ, બુદ્ધિ, સમજણ અને પ્રેરણા આપજે. હે ઈશ્વર, મારા બાળકમાં દિવ્ય ભાવ જોઈ શકું તેવા ગુણોનું ગ્રહણ કરવાની શક્તિ, મારામાં બળ, બુદ્ધિ, શક્તિ, સમજણ હંમેશા રહે તેવી આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.